મુન્દ્રામાં સમસ્ત જૈન સમાજનું ઐતિહાસિક સ્નેહ મિલન. મુન્દ્રાના સુરભી ગાર્ડન ખાતે મુન્દ્રા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજ દ્વારા એક અભૂતપૂર્વ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં તમામ સંપ્રદાયોને એક મંચ પર લાવી 10 એકરમાં વિશાળ જૈન સમાજ ભવન નિર્માણનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના એક્સી ડાયરેક્ટર રશીદભાઈ શાહે અદાણી પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ તકે મહેન્દ્રભાઈ સંગોઈએ જૈન યુવાનોને વતન પાછા ફરી મુન્દ્રામાં ઉદ્યોગ રોજગાર વિકસાવવા આહવાન કર્યું હતું, જેનાથી પ્રેરાઈને CAJS રામભિયાએ મુન્દ્રામાં શાખા ખોલવાની જાહેરાત કરી હતી. સમારોહમાં કોમલભાઈ છેડા અને રેશમાબેન ઝવેરીએ સંગઠન અને મતદાનની તાકાત પર ભાર મૂક્યો હતો, જ્યારે જીગર તારાચંદભાઈ છેડાએ ટૂંક સમયમાં રોજગારી માટેનું વેબ પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતાએ યુવા ટીમની મહેનતને બિરદાવી હતી. આ પ્રસંગે દાતા પરિવારો જેવા કે અન્નસન વ્રતધારી તારાચંદભાઈ જગસિંહ છેડા પરિવાર, છાયાબેન વસંતભાઈ ડુંગરસિંહ છેડા પરિવાર, દિનેશ કાંતિલાલ મહેતા પરિવાર, પરિન દિલીપ ગાલા પરિવાર અને કરમસિંહ વાઘજી થરોડ પરિવારનું સન્માન કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે ઉદ્યોગપતિ રાજેશ કુબડિયા, હંસાબેન છેડા, ભોગીલાલભાઈ મહેતા, શાંતિલાલ સાવલા તેમજ અનિલ ખોના, ડોક્ટર કૌશિક શાહ, ગિરીશ છેડા, મણિલાલ ગાલા, દિનેશ મોરખિયા, મુકેશ રોઠિયા, જયંતિ શેઠિયા તેમજ તુષાર વોરા, હિરેન સાવલા, કરણ મહેતા, ભરતભાઈ ગોગરી, પરિન ગાલા, સંજય મહેતા તેમજ માવજીભાઈ શાહ, ચંદ્રકાંત સૈયા, દીપક ગાલા તથા હિમાંશુ રામભિયા, પ્રવીણ ગાલા, કૌશલ મહેતા અને ગીતલ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈથી હાર્દિકભાઈ મામણિયા, સંજયભાઈ એન્કરવાલા અને અતુલભાઈ એન્કરવાલાએ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ છેડા, એકલવીર અને આભાર વિધિ જયંતિભાઈ મામણિયાએ કરી હતી. સૌપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે આ મુન્દ્રા શહેર અને તાલુકાનું સમસ્ત જૈન સમાજનું પ્રથમ વખત ઐતિહાસિક સ્નેહ મિલન યોજાયું. એમાં એની તૈયારીના ભાગરૂપે સૌ કાર્યકર્તાઓને પ્રાણ પૂરવા અને એમની હિંમતને બળ આપવા માટે આપ સૌએ જે આપનો સાથ સહકાર આપ્યો છે એ બદલ આપનો આભાર માનું છું. સાથે સાથે આજે આ સ્નેહ મિલનમાં જૈન સમાજ સમગ્ર દેશમાં બધી જગ્યાએ જૈન સમાજના સારા સંકુલો છે, જેમ કે સેનેટરી હોય, ભોજનશાળા હોય, સમાજવાડી હોય. તો અમે આજે એવો સંકલ્પ લીધો છે અમારી પૂરી ટીમે કે મુન્દ્રામાં પણ ખૂબ સારી અત્યાધુનિક જૈન સમાજની સેનેટરી બને, ભોજનશાળા બને અને લોકોને શુદ્ધ અને સાત્વિક જૈન ખાવાનું મળે બધા સમાજ માટે. જે રીતે સમગ્ર કચ્છમાં બધા સમાજ માટે ભોજનશાળાઓ બધી જગ્યાએ છે, એવી મુન્દ્રામાં પણ ચાલુ થાય અને આવનારા દિવસોમાં સમાજ દ્વારા, અમારી પૂરી ટીમ દ્વારા યુવાનોને રોજગારીની તક મળે, એ ધંધાકીય રીતે, જોબની રીતે, બધી રીતે કચ્છી જૈન સમાજના લોકો એમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ મુન્દ્રાનો થઈ રહ્યો છે એમાં જૈન સમાજ પણ જોડાય એવી અમે આજે સૌએ સંકલ્પ લીધો છે. અને અમને ખૂબ આનંદ છે કે આજે પ્રથમ આ કાર્યક્રમમાં અમારી અપેક્ષા કરતાં પણ 3 થી 4 ગણો અમને જૈન પરિવારોનો, જૈન લોકોનો, મુંબઈથી જૈન શ્રેષ્ઠીઓનો બધાના અમને ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આ કાર્યક્રમને અમે સફળ માની રહ્યા છીએ. આભાર બધાનો વ્યક્ત કરવો એ તો સ્વાભાવિક છે, આપણી પરંપરા છે. પણ જે રીતે અદાણી પરિવારના રક્ષિતભાઈએ પણ વાત કરી કે જે પ્રમાણે તમે જૈન સમાજ મુન્દ્રા માટે એક સારું કાર્ય આ ટીમ કરવા જઈ રહી છે, તો એમણે તન મન ધનથી અદાણી પરિવાર તમારી સાથે છે એવી પણ હૈયાધારણા આપી. અને સાથે સાથે જેટલા પણ શ્રેષ્ઠીઓ હતા, અમારા વિજયભાઈ છેડા હોય, મહેન્દ્રભાઈ સંગોઈ હોય, ભોગીભાઈ હોય, કોમલભાઈ છેડા હોય, જેટલા પણ નામી અનામી બધા જ અમારા સમાજના વડીલો શ્રેષ્ઠીઓ જે હતા એ બધાએ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે અને એમણે ખાતરી આપી છે કે આ કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અમે બધા પણ તમારી સાથે જોડાશું. સ્વાભાવિક છે, મુખ્ય મુદ્દો એ અમારો એ જ છે કે જે રીતે વર્ષો પહેલાં રોજગાર માટે આપણે મુંબઈ અથવા દેશ વિદેશમાં બધા જૈન સમાજના લોકો મુન્દ્રા, માંડવીથી બધા શિફ્ટ ગયા હતા, પણ દેશ અને પોતાના ગામ પ્રત્યેનો એમનો પ્રેમ હજી એવો જ છે. હવે રોજગારીની બધી તકો આવી ગઈ છે
એટલે અમારો એ પ્રાણ પ્રશ્ન રહેશે કે જૈન યુવકો, જૈન ઉદ્યોગકારો બધા કચ્છમાં આવે, પોતાની જન્મભૂમિને પાછી કર્મભૂમિ બનાવે, એ માટે અમે ઈમાનદારીપૂર્વકના પૂરી ટીમ પ્રયાસો કરીશું. સ્વાભાવિક છે, મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ અને પૂરી ટીમ જૈન સમાજના જેટલા પણ શ્રેષ્ઠીઓ છે અહીં ઉપસ્થિત હતા, એ પણ અને હજી પણ ઘણા શ્રેષ્ઠીઓ છે, બધાએ સાથે મળીને કચ્છને નંદનવન બનાવવાનું હોય, કચ્છના જીવદયાના કોઈ પણ કાર્યો હોય કે પછી પશુધન માટે હંમેશા જૈન સમાજ અગ્રેસર રહ્યો છે. એટલે એવી જ એ લોકોની આશીર્વાદ માર્ગદર્શનથી અમે આવા કાર્યો જે થઈ રહ્યા છે એને વધુ વેગ આપશું. અને ખાસ કરીને કચ્છના યુવાનો, જે મુંબઈમાં જૈન સમાજના યુવાનો વસે છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક એક પરિવાર મોટું થવાના કારણે, ખર્ચનો વધારો થવાના કારણે ક્યાંક મૂંઝવણમાં આવે, તો એવા પરિવારને અમે ખાસ કરીને કચ્છમાં આવી અને પાછું એ લોકો ધંધો રોજગાર કરે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. મેં પહેલાં પણ કીધું કે જે રીતે રક્ષિતભાઈ શાહ, અદાણી પરિવાર અને બધા શ્રેષ્ઠીઓએ એમણે ખુલ્લા મને એ લોકોએ વાત કરી છે કે અમે તન મન ધનથી પૂરી ટીમ, અમારી ભૂપેનભાઈ હોય, જયંતિભાઈ મામણિયા હોય, પૂરી ટીમ અમારી હિરેનભાઈ હોય, પૂરી ટીમે જે પ્રમાણે તમે કાર્ય કરશો, જે તમારી ટીમ બનાવીને તમે કાર્ય કરશો, અમે તન મન ધનથી તમારી સાથે રહીશું. દિવસ અમારા માટે, જૈન સમાજ માટે, મુંદ્રા તાલુકાના જૈન સમાજ માટે ખાસ કરીને સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આવો ઐતિહાસિક મિલન આજ દિવસ ક્યારે થયું નથી, કોઈ વિચાર્યું પણ નહોતું. અમારા એક નાનકડા બીજને અમે જે અમને વિચાર આવ્યો કે ભાઈ ભૂપેનભાઈ, તમે મુંદ્રા શહેરના તમે પ્રમુખ છો સમસ્ત સમાજના, તો આપણે એવું તાલુકા લેવલે કંઈક કરીએ, બધું બહુ સારી વાત છે. એટલે આપણા માવણીયાભાઈ પણ સાથે આવ્યા હતા એમણે, અને જીગરભાઈ ને એમને વાત કરી અમે, એટલે એમને બધી વાત ઉપાડી લીધી કે ચલો આપણે બધું કંઈ કરીએ આપણે આના માટે. અને બસ આજે તમે એનું પરિણામ જોવો છો કે કેટલું બધું ઉત્સાહથી લોકો જોડાઈ ગયા અમારી સાથે, કે જેનો કોઈ જેની કલ્પના અમે પણ નથી કરી. અમને એમ હતું કે અમે આમ વિચાર મૂક્યો છે, આટલો પ્રતિસાદ મળશે એ અમને ખબર નથી. આજે અમારું થયું, ખરેખર આનંદથી ઉછળે છે કે અમારો પ્રયાસ સફળ રહ્યો છે. નમસ્કાર, જય જિનેન્દ્ર. આટલું અમે પહેલાંથી શરૂઆત કરી ત્યારે અમને તો એમ લાગતું હતું કે આ પ્રતિસાદ આટલો મળશે કે નહીં. અમારા આખી ટીમે મહેનત કરી છે, જે 10-15 દિવસ એકદમ રાત દિવસ એક કરી, રાતના અમે 12 વાગ્યા સુધી દુકાને બેઠતા હતા, આપણા ભાઈ રાજનભાઈની દુકાને, અને ખૂબ મહેનત કરી છે બધી આખી ટીમે. બધાએ એટલો સાથ સહકાર આપ્યો છે કે એનું રિઝલ્ટ આજે સામે અમને આવીને અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. અમારા ટીમ બધો જે અમને સાથ સહકાર આપ્યો છે, દાતાઓશ્રી જ્યાં ગયા ત્યાં કોઈ દાતાશ્રી પણ ના ન પાડી, ને આ બધું બધાના સહયોગથી જે કામ થયું છે એ આપ બધા તમે જોઈ શકો છો. જય જિનેન્દ્ર, વંદે માતરમ. આજે જ્યારે મુંદ્રા મધ્યે મુંદ્રા શહેર અને તાલુકાનું ભવ્યાતિ ભવ્ય સ્નેહ મિલન જેનું આયોજન કરવામાં આવ્યું, એ આયોજનમાં ખૂબ બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજનો મુંદ્રા તાલુકાના અમને પ્રતિસાદ મળ્યો. અને સમગ્ર ટીમની જે આ 15 થી 20 દિવસની મહેનત હતી, દિવસ રાત એક કરીને જે મહેનત કરી, આમંત્રણો આપીને જે આયોજનના નાના મોટા બધા જ કામો, એ બધી જ અમારી મહેનત સફળ થઈ છે. એની અમને હર્ષની અને ખુશીની લાગણી અનુભવીએ છીએ સમગ્ર ટીમ. અને સાથે સાથે જે આનો એક મેઇન ઉદ્દેશ્ય અમને એ બી હતો કે આપણી જે શ્રેષ્ઠીઓ છે આપણા સમાજના, જે મુંબઈ વસાહત કરે છે, મુંદ્રા વસાહત કરે છે, પણ જેને યંગ જનરેશન ઓળખતી નથી, યુવાધન છે, એને ખબર બી નથી કે આપણા સમાજના આટલા શ્રેષ્ઠીઓ છે, આ ઉદ્યોગપતિ છે, આ ક્ષેત્રે આટલા લેવલે છે. તો એમની આજે એ બધી ઓળખ થઈ છે, એ યુવાધનને ખૂબ કામ આવશે. અને શ્રેષ્ઠીઓએ પણ યુવાઓને ઓળખી અને જે અમે જે સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યું હતું કે અમારા સમાજના જેટલા અલગ અલગ લેવલે કચ્છમાં જ્યાં સામાજિક કે રાજકીય ક્ષેત્રે આગળ પડતા વ્યક્તિઓ છે, જે હોદ્દા ધરાવે છે, જવાબદારીઓ ધરાવે છે, એમના સન્માનનું આયોજન કર્યું હતું. એટલે એ બહાને આખો સમાજ એમના હોદ્દાથી વાકેફ થાય, એમને ઓળખે અને એમનું ક્યાંય બી સમાજની ખૂટતી કડીમાં એમનો ઉપયોગ લઈ શકાતો હોય તો એ લઈ શકે.